નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ફરીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા। મિત્રો, આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો દેશને મિત્રો હાલ અત્યારે નવા વડાપ્રધાન મળી ચૂક્યા છે। નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણો કર્યા છે। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથો અપાવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ધન્યવાદ યાત્રા કાઢશે। મિત્રો, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ ધન્યવાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે। આ યાત્રામાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે। રાહુલ ગાંધી જોડાશે કે નહીં તે અંગે મિત્રો હજી સુધી સ્પષ્ટતા નથી થઈ। 11 જૂનથી 15 જૂન સુધી રાજ્યની તમામ 403 વિધાનસભાઓમાં આ યાત્રા કાઢવામાં આવશે। આ દરમિયાન મિત્રો દરેક વર્ગના લોકોને બંધારણની નકલ આપીને સન્માનિત કરવામાં આવશે। આ ચૂંટણીમાં મિત્રો કોંગ્રેસને 99 બેઠકો મળી છે, જેમાં કોંગ્રેસે મિત્રો યુપીમાં 6 સીટો જીતી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે ₹2 વધારો થયો। મિત્રો, સુરતીઓને આજથી વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। તાપી જિલ્લા સહકારી દૂધ સંઘના નિર્ણયથી દૂધના ભાવમાં ₹2 વધારો કરવામાં આવ્યો છે। આજથી મિત્રો અમૂલ ગોલ્ડના 500 મિલીના ₹34 અને અમૂલ તાજાના ₹27 અને અમૂલ શક્તિના ₹31 અને અમૂલ સ્લિમ એન્ડના ટ્રીમના ₹24 ચૂકવવા પડશે। તો મિત્રો સુમૂલ ડેરી રોજના 12.50 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છત્રી રેનકોટ રાખજો સાથે, ગાજવીજ સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહીઓ કરી છે, જે મુજબ મિત્રો આજે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાઓ છે। તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગત રોજ પણ મિત્રો રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો। ત્યાર પછીના સમાચારો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી મિત્રો વ્યાજવા પૈસા લાવીને પણ વ્યાજના પૈસા ખેડૂતો ભરવા પડે છે, જેથી મિત્રો ખેડૂતોનો ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। જો કે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ મિત્રો સરકાર ખેડૂતોનું સાંભળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચોમાસાનું આગમન, ભારે વરસાદ અને રેડ એલર્ટ। ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે મહારાષ્ટ્રના મિત્રો સિંધુદુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। રત્નાગીરીમાં ઓરેન્જ એલર્ટ અને પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। IMDએ મિત્રો આ વિસ્તારો ગાજવીજ અને વીજળી અને તીવ્ર પવન સાથે વરસાદની આગાહીઓ કરી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર. ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ અને ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સુધીની સહાય આપે છે. આ 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં જ મિત્રો 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત મિત્રો એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો છે એ મિત્રો બહાર પાડ્યો હતો. જ્યારે મિત્રો હવે દેશભરના લાખો ખેડૂતો એ જાણવા માટે ઉત્સુક છે કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે મિત્રો બહાર પાડવામાં આવશે. તો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર જૂન અથવા તો જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે મિત્રો સરકારે હજુ સુધી હપ્તાની રકમ ટ્રાન્સફર કરવા અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાતો કરી નથી. તમને મિત્રો જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો છે એ મિત્રો જમા કરાવ્યો હતો. માહિતી અનુસાર મિત્રો અગાઉ પણ આ યોજના હેઠળ કુલ 12 કરોડ નોંધણી કરવામાં આવી હતી, પરંતુ માત્ર 9 કરોડ ખેડૂતોને જ યોજનાનો લાભ મળ્યો હતો. એટલે કે મિત્રો સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરવાને કારણે 3 કરોડ ખેડૂતોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. જેથી મિત્રો જે પણ મિત્રોને ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરવાની બાકી હોય તે મિત્રો વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરી લેજો. કારણ કે મિત્રો ચૂંટણી પૂરી થતાં જ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો છે એ મિત્રો ટૂંક જ સમયમાં તેમના ખાતામાં મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મિત્રો જણસીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. તો મિત્રો જાડી મગફળીની 1,700 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,175 થી લઈને 1,350 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1,600 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1,141 થી લઈને 1,301 રૂપિયા સુધીના મળ્યા હતા. તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ આવક 1,800 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે પ્રતિ મણ કપાસના ખેડૂતોને 1,450 થી લઈને 1,550 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા. યાર્ડમાં મિત્રો આજે સૂકી ડુંગળીના ખેડૂતોને 110 રૂપિયાથી લઈ 280 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં મિત્રો આજે સૂકી ડુંગળીની 4,250 ક્વિન્ટલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 500 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં પ્રતિ મણનો લસણનો ભાવ ખેડૂતોને 1,500 થી લઈને 3,400 રૂપિયા ભાવ મળ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવામાફી અંગે સૌથી મોટી જાહેરાત. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,624 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી મિત્રો 33,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ મિત્રો 98,285 કરોડની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત મિત્રો વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેમના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી પરિણામો બાદ દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાય આવી. ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્યમાં મિત્રો 13 મે થી 18 મે દરમિયાન મિત્રો થયેલા કમોસમી વરસાદના કારણે મિત્રો ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. તે અંતર્ગત મિત્રો વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મિત્રો 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે 27.50 કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એટલે કે મિત્રો SDRFના નિયમો પ્રમાણે ચૂકવાશે. જેમાં મિત્રો ખેડૂતોને કેટલી સહાય ચૂકવાશે તેમની વાત કરી દઈએ. જેમાં મિત્રો વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય અને ભૂસારીયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું હતું. જો કે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત મિત્રો સહાયની રકમ કેટલી થાય છે એ મિત્રો ગણતરી કરવામાં આવી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો કે તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો. તમારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ 0 આવશે. આવનાર સમયમાં PM ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આંધી તોફાન ભયંકર આગાહી. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેલું છે. તેમજ મિત્રો રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે. તેમજ મિત્રો નવસારી, પંચમહાલ, દાહોદના ભાગોમાં પણ આંધી વંટોળ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ મિત્રો 12 જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ રહી શકે છે. તો મિત્રો 15મી જૂન આસપાસ મિત્રો રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને 15મી જૂને ગુજરાતમાં ચોમાસું પણ એન્ટ્રી મારી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિહારને લઈને મિત્રો નીતિશ કુમારનું મોટું નિવેદન. NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપતી વખતે બિહારના CM નીતિશ કુમારે એક મોટું નિવેદન પણ આપી દીધું છે. તેમણે પોતાના તરફથી સ્પષ્ટતા કરી અને બિહાર માટે વિશેષ પેકેજની તેમની માંગણી ફરી જણાવી હતી. તેમણે મિત્રો રમૂજી સ્વરમાં કહ્યું કે તે સારું છે કે અમે બધા સાથે આવી ગયા. અંત સુધી સાથે કામ કરીશું. જે મિત્રો જનતાનું કામ બાકી રહી ગયું છે તે મિત્રો પૂરું થશે. બિહારનું પણ જે કામ બાકી રહી ગયું છે તે પણ મિત્રો પૂરું કરાશે. ત્યાર પછીના સમાચારો મિત્રો મહિલાઓને મળશે 6,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આમાં મિત્રો મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય મળે છે. મિત્રો જેમાં પ્રથમ હપ્તો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા માટે 1,000 રૂપિયા આપવામાં આવે છે અને બીજો હપ્તો ANC કરાવ્યા પછી અને ગર્ભાવસ્થાના 6 મહિના પછી 2,000 રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો 2,000 રૂપિયા મિત્રો બાળકના જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે. આ સાથે જ મિત્રો ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ 1,000 રૂપિયા માતાને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો મગફળીના પાક માટે માર્ગદર્શિકા જાહેર. ગુજરાતમાં ચોમાસુનું આગમન થવાનું છે ને આ સાથે જ મગફળીના પાકનું વાવેતર શરૂ થાય તે પહેલા જ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે ખેતી નિયામકની કચેરીએ જારી કરી છે. માર્ગદર્શિકામાં મગફળી પાકની વાવણી પહેલા અને વાવણી સમયે જમીનજન્ય રોગ તેમજ જીવાતના નિયંત્રણ માટે મહત્વના પગલાં દર્શાવ્યા છે. જણાવ્યું છે કે મગફળી માટે ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ અને સડી ગયેલું સેન્દ્રીય ખાતર વાપરવું. ત્યાર
પછીના સમાચારો મિત્રો, પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની લોન. તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો. ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે, જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે. આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે મિત્રો, જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે. સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને તે હેતુથી મિત્રો આ લોન આપવામાં આવે છે. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેમની સાથે મિત્રો સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે. મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBIએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે. હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે, પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ. મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર મિત્રો 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સુધીની સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. PM કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મિત્રો મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે. બીજું, જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં મોકલશે તો તેમને તેમની કિંમત પણ મળી જશે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમારે તેના માટે અરજી કરવી પડશે. આ યોજનામાં મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી, અધિકૃતતા પત્રની નકલ તેમજ મિત્રો મીન જમાબંધીની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ મિત્રો મોબાઈલ નંબર અને ચાર્ટેડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલા નેટવર્થ પ્રમાણપત્ર. મિત્રો આ યોજનામાં અરજી કેવી રીતે કરવાની રહેશે તો PM કુસુમ યોજનાના લાભો મેળવવા માટે નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે. આ યોજના હેઠળ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને લીઝ પર જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છે.